ખેડૂત મિત્રો, તમારા માટે પણ માઠા સમાચાર છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ તમારા માથે પણ આફત લાવવાની છે. દોસ્તો, આ પરિસ્થિતિના કારણે યુરિયા અછતની સંભાવના ઘણી વધી જશે. ભારતની યુરિયાની વાર્ષિક માંગ 380થી 400 લાખ ટન જેટલી છે, જ્યારે આપણું ભારતમાં ઉત્પાદન એટલે કે ઘરેલું ઉત્પાદન 300થી 320 લાખ ટન જેટલું છે. એટલે યુદ્ધ પહેલાં પણ 20થી 25% યુરિયાની માંગ આયાતથી પૂરી કરાતી હતી અને તમને યુરિયા શોર્ટેજની, એની તંગીની, યુરિયા મળતું નહોતું. આ બધી બાબતોથી તમે સુપેરે પરિચિત છો. હવે આ અછત વધીને 30% સુધી પહોંચી શકે છે. ખરીફ સિઝનથી એટલે જૂનથી પહેલાં આયાતમાં વિલંબ થવાની પૂરી શક્યતાઓ અને ભાવમાં 40થી 50% વધારો થાય તો આજે મધ્ય પૂર્વમાં એટલે આ જે જ્યાંથી આપણે આયાત કરીએ છીએ, ઓમાનથી માંડીને ખાડીના દેશોમાં, ત્યાં $500થી $700 પ્રતિ ટન ભાવ વધારો થઈ ગયો છે આ યુદ્ધના કારણે. ખેડૂતો પર યુરિયાના ભાવ વધવાથી ઇનપુટ ખર્ચ એટલે તમારો જે ખાતરનો ખર્ચ છે એમાં વધારાનો 30થી 35% ખર્ચ તમારો વધશે. ઓછું ખાતર નાખવાથી પાકની નીપજ 4થી 8% ઘટી શકે. તમે ખર્ચ બચાવવા જાઓ તો પાક ઓછો ઉતરશે. ચોખા, ઘઉં અને મકાઈની વાત કરું છું. ગ્રામીણ આવક ઘટશે, ખાદ્ય મોંઘવારી વધશે અને સબસિડી બોજ જે ભારત સરકાર આપે છે એ આયાત બિલ લગભગ $18 અબજ જેટલું થશે. એટલે સરકાર પર એનો ખૂબ મોટો બોજો પડશે. ભારત સરકારને પણ એનો બોજ ઉઠાવવાનો આવશે. ખાદ્ય સુરક્ષા એટલે જેને આપણે ફૂડ સિક્યોરિટી કહીએ છીએ એ જોખમમાં વધારો થશે. ખાસ કરીને 80 કરોડ લોકો મફત અનાજ મેળવનાર લાભાર્થીઓ છે, તેમને આ નડશે. નિષ્કર્ષમાં એમ કહી શકાય દોસ્તો કે યુદ્ધ જો લાંબુ ચાલે તો ભારતીય ખેડૂતો માટે યુરિયાની ઉપલબ્ધિની કટોકટી ઊભી થઈ ચૂકી છે. તમારે રાહ જોવી પડશે. યુરિયાની શોર્ટેજ એટલે તંગી થશે. સરકાર દરેક પ્રયત્ન કરશે, એમાં કોઈ શંકા નથી, પણ આ તમારે તંગી સાથે નિપટવાનો વારો આવશે. અછત, મોંઘવારી, ઉત્પાદન ઘટાડો ને નેનો યુરિયા, બાયો ખાતર અને આયાત વૈવિધ્યકરણ, આ બધું કરી અને તમે જો એક જેને કહેવાય સમતોલ નીતિ ખાતર માટેની અપનાવો તો કંઈક અંશે આ નુકસાની કાપી શકશો. બાકી હવે 2 વર્ષ યુરિયાની અછત એ લગભગ કાયમી છે એમ સમજીને ચાલો તો એમાં જરાય અતિશયોક્તિ નહીં હોય અને એના ભાવ પણ વધશે. આ બંને રીતે તમારે વિચારવું પડશે. આ બાબતને લઈને એક વિગતવાર વિડીયો તમારી ચેનલ ધી રિયલ ડિબેટ પર 2 દિવસમાં રાત્રે 9 વાગે મારો જે રેગ્યુલર શો આવે છે એમાં મૂકીશ. અચૂક જોશો. તમારા માટે ખૂબ અગત્યની માહિતી એમાં હશે અને દરેક ખેડૂત મિત્ર આ જુએ, બીજાઓને પણ આ જોવા માટે પ્રેરે. તો મળીએ દોસ્તો વિગતો સાથે ટૂંક સમયમાં જ યુરિયાની અછત અને તેના કારણે ખેડૂત માટે ઊભી થનાર પરિસ્થિતિની ચર્ચા કરવા. હું છું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ.